મિત્રો રાશિની વાત કરીએ, મેષ રાશિ એટલે પ્રથમ રાશિ છે, અક્ષર જેના અલય છે. તો મેષ રાશિવાળા જાતકોને સાધારણ રીતે થોડીક માનસિક ચિંતાનો અનુભવ આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. સ્વજનોથી થોડી નિરાશા રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. ખર્ચની બાબતમાં પણ સંભાળીને સાચવીને થોડું કામકાજ કરવું પડશે. વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કદાચ આવકનું પ્રમાણ વધી શકે છે. મતલબ તમારા ખર્ચા ઓછા થશે, આવકનું પ્રમાણ વધશે, મતલબ પૈસો દેખાશે. આજે ધંધાની અંદર એક ફાયદાના સારા યોગ બની રહ્યા છે. કોઈ સારા સમાચાર મળે આજના દિવસ માટે, કંઈક સારા કામના સમાચાર મળશે. હરીફાઈ વાળા કામકાજમાં સફળતાના સારા યોગ બની રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષર છે, મિથુન રાશિવાળા જાતકો માટે માનસિક બેચેની અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. રોકાણ માટે સમય સારો નથી, થોડું સાચવીને કામકાજ કરજો. જીવન સાથીનો સહયોગ મળશે અને સારો મળશે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તો ચિંતા ન કરશો, કારણ કે કરેલું ક્યારેય ફૂગટ જતું નથી. જય ગણેશ. રાશિ મંડળની અંદર આગળ વધીએ તો કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિ એટલે ચોથી રાશિ છે, ડ અને હ અક્ષર છે, ચંદ્ર પ્રધાન રાશિ છે. કોઈ પણ કાર્ય કરો ને ખાસ કરી તમને ઈચ્છા હોય કે આ કાર્ય મારું ફળીભૂત થાય, આ કાર્ય મારું સફળ થાય, તો કેવું આજનો દિવસ સારો છે. શું કામ કે વિકાસના કાર્યની અંદર એક સારી ગતિ મળે તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. કોઈ નજીકના મિત્રોનો સહયોગ મળશે તો તમારા આજે પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. ધંધાકીય ક્ષેત્રનો વિચાર કરીએ તો સારી આવક પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે. કરેલા કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. સિંહ રાશિ, જેના અક્ષર મ અને ટ છે. પારિવારિક સંબંધોની અંદર સિંહ રાશિના જાતકોને સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. ધીરજથી દિવસની શરૂઆત કરવી પણ જરૂરી છે. બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. હા, મિત્રો સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે, તો એવા સમયે થોડુંક અંતર રાખીને કામકાજ કરશો તો વધારે સારી સફળતા મળશે. કન્યા રાશિની વાત કરીએ, પ ઠ અને ણ અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકો માટે વિરોધીઓથી થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે. મતલબ કે થોડું સાચવવું પડશે. કામકાજની અંદર પણ જો જોઈએ તો સામાન્ય સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. કામકાજ સામાન્ય રહેશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય અને સાથે સાથે રોકાયેલા કોઈ પણ પ્રકારના કામ અધૂરા હોય એ આજના દિવસ માટે પૂરા થાય એવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે કોઈ પણ નવા કરાર કરવાના હોય તો એમાં ધનના વ્યયની સંભાવનાઓ દેખાઈ રહી છે આજના દિવસ માટે. કોઈ પણ પ્રકારના ઉધારીથી આજના દિવસ માટે બચવું પડશે. આમ તો એમ કહેવાય છે બુધવારના દિવસે બને ત્યાં સુધી દેવું કરવું નહીં, કારણ કે બુધવારના દિવસે દેવું કરો ને ઝડપથી ઉતરતું નથી. બુધવારે બેવડા એવું કહે છે. લેવડ દેવડમાં પણ કાળજીથી કામકાજ કરવું પડશે આજના દિવસ માટે. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં ફળ સારું મળે એવા યોગ પણ બની રહ્યા છે. વાત વૃશ્ચિક રાશિની કરીએ તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ એવા કામ કરી રહ્યા છો જેમાં આકસ્મિક ધન લાભ મળે. શેર બજારમાં કે તો શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પણ પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિ પણ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. હવે વાત કરીએ ધન રાશિની, ભ ધ ફ અને ઢ અક્ષર જેવા ધન રાશિવાળા જાતકોને વ્યવસાયમાં નવી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. સમય ખૂબ જ અનુકૂળ છે આજે. કામકાજની કદર થાય. શત્રુ પક્ષ દ્વારા થોડીક જો સાવધાની રાખીએ તો વધારે સારી સફળતા મળે એવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની, ખ અને જ અક્ષર છે મકર રાશિના. તો મકર રાશિના જાતકોને જીવન સાથીનો ઉત્તમ સહકાર પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે. પરિવાર સાથે કઈ સારા પ્રસંગોમાં જવાનું બને આજે, કારણ કે દિવસ આજે સારો છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. અવરોધ ગમે એટલા રહે અને છતાંય સારી સફળતાના યોગ બની રહ્યા છે. મતલબ કે અવરોધ એ અવરોધ ના ગણાય જ્યારે સફળતા મળતી હોય. તો આ પ્રમાણેનો દિવસ છે તમારો. હવે વાત કરીએ કુંભ રાશિની, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ખાસ ધ્યાનમાં રાખવું પડશે. પોતાની વાત બને ત્યાં સુધી બાંધી મુઠ્ઠી લાખની ખુલી જાય તો ખાખની. ક્યાંક એવી વસ્તુ બહાર ન નીકળી જાય કે જે પછી આપણને દુઃખ ઉભું થાય. તો પોતાની વાતને આ પ્રમાણે મનમાં રાખો, ગુપ્ત રાખો. પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ કાયમ રહેશો અને રહેશો. કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે વિશ્વાસ મૂકવાનો હોય ત્યારે વિશ્વાસ આંધળો ન થાય, નહીં તો નુકસાન કરાવશે. દાંપત્ય જીવનની સારી સુખાકારી આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને મળી રહી છે. વાત કરીએ મીન રાશિની, દ ચ જ અને થ અક્ષર છે મીન રાશિના. ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે. કામકાજનો થોડો બોજો વધે એવી પણ શક્યતાઓ છે. ગુસ્સો, અકારણ, ક્રોધ થોડો કાબુ રાખજો એના ઉપર, નહીં તો પોતાના દ્વારા જ પોતાને નુકસાન થાય. ભેંસના શિંગડા ભેંસને ભારે. આ ન થાય એના માટે થોડુંક ધ્યાન રાખજો મિત્રો. આજે ખૂબ જ આનંદનો દિવસ પસાર થશે. જય ગણેશ.